उमरपाड़ा में जंगल जमीन के मुद्दे पर आदिवासियों का आक्रोश। सूरत जिले के उमरपाड़ा तालुका में जंगल जमीन पर कथित अवैध कब्जे और खेती के मुद्दे को लेकर आदिवासी समाज में भारी नाराजगी देखने को मिली। आदिवासी समाज के लोगों का आरोप है कि पड़ोसी सागबारा तालुका के कुछ किसानों द्वारा उमरपाड़ा के जंगल क्षेत्र में जमीन पर कब्जा कर खेती की जा रही है। इसी के विरोध में बड़ी संख्या में आदिवासी उमरपाड़ा में एकत्र हुए और जंगल बचाओ आदिवासी बचाओ के नारे लगाते हुए पैदल रैली निकाली। रैली मामलतदार कार्यालय पहुंची, जहां राज्यपाल के नाम मामलतदार को ज्ञापन सौंपकर जंगल जमीन पर कथित अतिक्रमण रोकने और स्थानीय आदिवासियों के अधिकारों की रक्षा करने की मांग की गई। आदिवासी नेताओं ने चेतावनी दी है कि अगर कथित अवैध गतिविधियों पर रोक नहीं लगाई गई तो आने वाले दिनों में बड़े पैमाने पर धरना प्रदर्शन किया जाएगा। વસાવા જીવનભાઈ ઈમામભાઈ વડગામ ગામનો સરપંચ છું। કેમ આજે રેલી કાઢવી પડી? આવેદનપત્ર આપવા પડ્યા? આવેદનપત્ર એટલા માટે આપવામાં આવ્યો કે મીડિયામાં ઘણા સમયથી સાગબારાના લોકો દ્વારા જે ધરણા કરીને ખોટા પુરાવાનો સરકારને ગેરમાર્ગે દોરવા માટે જે કાર્ય કરી રહેલા છે અને જે અમારા વિસ્તારના લોકોને એ લોકો ધમકાવે છે તે બાબતે અને એ લોકોના વિસ્તારમાં મહેસૂલની જમીન એ લોકો ધરાવે છે અને એ લોકોનો ઘણા વર્ષ પહેલાં એ લોકોના ત્યાં ખૂબ મોટો જંગલ હતો। એ જંગલ પૂરું કરીને આ 12 જેટલા ગામ છે સાગબારામાં, આખું સાગબારા નહીં મળે પણ 12 જેવા જેટલા ગામ છે આ લોકોનો આ જમીન પચાવી પડવાનો જ કાવતરા કરે છે। તો એ લોકો અમારા જંગલમાં નહીં આવે। આ જંગલ અમારા ઉમરપાડાનું છે અને આ અમારા ઉમરપાડા જંગલના ગૌણ પેદાશ માટે અમારા તમામ આદિવાસી સમાજો ભેગા થઈ આવેદનપત્ર આપવા માટે આવેલા છે। વસાવા ચંદનબેન રાકેશભાઈ, ખોટારામપુરા સરપંચ શ્રી। આજે જંગલ જમીન પર જે સાગબારા તાલુકાના લોકો દબાણ કરીને ખેડાણ કરવા માટે જે પ્રયાસો કરી રહ્યા છે એ લોકો 25 થી 30 જણા આજે ધરણા પર બેઠા છે, પણ અમે અમારી ઉમરપાડા તાલુકાની જમીન 1 પણ ઇંચ આપવા માંગતા નથી। અમારે પણ વિસ્થાપિત લોકો છે જે વર્ષોથી જમીન ખેડે છે, એમના પણ હક અને દાવાઓ હજી બાકી છે, સનતો બાકી છે। અમે અમારા તાલુકાના લોકો માટે અમે લડીશું, પરંતુ બીજા તાલુકાના લોકો અમારા ઉમરપાડા તાલુકામાં જમીન ખેડાણ કે દબાણ કરવા આવશે તે અમે અમને સહકાર આપીશું નહીં। એ અમારી ચોખ્ખી ચીમકી છે। ભલે એ લોકો અન્ય પાર્ટીના લોકો હોય કે અન્ય પાર્ટીના લોકો, ગમે તેટલી પાર્ટીના લોકો આવીને એમને સહકાર આપશે, પરંતુ અમારા ઉમરપાડા તાલુકાની જમીન અમે કોઈને આપવા માંગતા નથી। અમે અમારે અહીં આગળ બધા ભાઈઓ બહેનો એકઠા થવાનો મતલબ એ છે કે અમારા ઉમરપાડા તાલુકાની અંદર સાગબારા તાલુકાના લોકો ગેરકાયદેસર રીતે અમારી જમીનની અંદર દબાણ કરી રહ્યા છે, એ દબાણ દૂર કરે। સરકારને એ જ અમારી માંગણી છે, કેમ કે અમે સ્થાનિક લોકોની પાસે જમીન નથી છતાં પણ અમે ત્યાં આગળ દબાણ કરતા નથી, તો એ લોકો દબાણ કરે છે, એ લોકોને દૂર કરવા માટે અમારી માંગણી છે। મનસુખ વસાવા પણ સપોર્ટ કરી રહ્યા છે, એ લોકોને એ બાબતે શું કહેશો? અમે સર મનસુખ વસાવા સાહેબ કે બીજા અનેક નેતાઓ આવીને ત્યાં આગળ દબાણ કરે છે, પણ હકીકત આ નથી। હકીકત ગ્રામ સભાનો ઠરાવ અમારે તાલુકાના લોકોનો હક છે, એ જ હક જોઈએ અમને। બાકી અમે ઉમરપાડાવાળા સાગબારામાં જઈને જમીન કરતા નથી, તો એ લોકો ગેરકાયદેસર રીતે અમારે ત્યાં આગળ આવ્યા છે, તો એ હટાવવું અમારે બધાને માંગણી છે। હું આર.કે. ચૌધરી, મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ઉમરપાડા। શા માટે લોકો આવ્યા હતા? શું રજૂઆત હતી? આજરોજ ઉમરપાડા તાલુકાના ગ્રામજનો જંગલ જમીનના મુદ્દે અત્રે લગભગ 1100 થી 1200 જેટલી જનમેદનીમાં એકત્ર થઈને આવેદનપત્ર આપવા માટે અહીં આવ્યા હતા જંગલ જમીનના બાબતે। તો એમાં 1 થી 13 જેટલા મુદ્દા બાબતે જંગલ જમીન બાબતે રજૂઆત કરતું આવેદનપત્ર અહીં રજૂ કર્યું છે। એ અમે આજે અહીં સ્વીકાર્યું છે અને અમે જે સંબંધિત ઉપલી કચેરીઓ છે એમને અમે रवाना करीશું। GM न्यूज़ के लिए निलय चौहान, तालुका मांगरोल, जिला सूरत।